ફેમિલી કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ જઈએ ને આજ ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે ટાઈમિંગનું સેટ થતું નહોતું. ઘરમાં થોડા પ્રોબ્લેમ ચાલતા હતા એટલે કોઈ ટાઈમ સેટ થતો નહોતો, એટલે બ્લોગ વચમાં બંધ કર્યો હતો. અને હવે આપણે ડેલી બ્લોગ આવતો રહેશે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો કુલદીપભાઈ હવે ખાવા બેસી ગયા, બપોરનો ટાઈમ થઈ ગયો હોય તો ખાવા વચ્ચે બટાકાનું ને ડુંગળીનું શાક. ને કુલદીપભાઈ જો હાથમાં કેવા તાતા પકડ્યા હે ને કેવા ક્યુટ ક્યુટ લાગે હે. હાથ તો મસ્ત ચોટી ઉડાઈ દીધી હે નહીં? કાલી કાલી કહેજે મમ્માને. મમ્માને શું કહેતો હતો તું? કાલી કહેજે. કાલી કાઈ મારે ક્યુટ ક્યુટ બેબી. તો કુલદીપભાઈ જો મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા તો ક્યુટ ક્યુટ લાગે હે ને કપડાં નવા પહેરે એટલે. ને કુલદીપભાઈ ખાતા ઘરમાં ખાતા હતા, પણ અહીંયા ખાતા ખાતા બહાર આવી ગયા. કુલદીપભાઈ એકલા પડી ગયા, કારણ કે વિશ્વાને હવે રજાઓ પડી, વેકેશન પડ્યું એટલે વિશ્વા એમના મમ્માને ઘરે જતા રહ્યા છે અને નવ્યા બી ફઈના ઘરે જતી રહી છે. અને કુલદીપભાઈ એકલા પડ્યા છે તો વી કરતા હોય આખો દિવસ. અને વિશ્વાને છે ને ભણવાનું ચાલુ હોય એટલી ગાળ એમને વિશ્વાને ક્યાં જવા મળે નહીં, એટલે એ મમ્માના ઘેર વહી ગયા છે. તો કુલદીપભાઈ એકલા થોડા પેલા એ થઈ ગયા, કન્ફ્યુઝ થઈ ગયા હે એકલા ને એકલા. અમારે જો ઉઠી ગયા હે, બપોરે ગયા હતા થોડીક વાર, હવે ઉઠી ગયા હે. પહેલુંનો મૂડ ઓફ છે, પણ હેના કારણે ઓફ હે હવે ખબર નહીં શું કરવું હે. બાબુ તારે બાબુ શું કરવું? બાબુ ગાય જોવા જવું છે. ગાય જોવા જવું છે? ગાય જોવા જવું કે આમાં જોવું? પહેલું ગાય જોવા જવું નહીં, પણ મોબાઈલમાં ગાય જોવી હે ને. હમણાં મોબાઈલ આપ કર્યો થોડા કોમના લીધે થઈને, એટલે વાયા થઈ ગયા હે મોબાઈલ જોવાના. કુલદીપભાઈ વિસાણા હે ગાય જો સારું થઈને મોબાઈલ લેવો છે કુલદીપભાઈને હવે. ને આપણે હવે થોડું કામ છે તો સાહેબ આવે છે તો આપણે ચા મૂકી દીધો છે. ફટાફટ હવે સાહેબને ચા આપીશું. ને કુલદીપભાઈને ચા પીવો છે. ચા પીવો છે તાર? ચા પીવો છે એમ કહી દે તો શું કરવું છે? શું કરવું છે? ગાય જોવું? હેડો વાળામ ગાય જોવા. ગાય જોવી હે તાર? વાળામ જાવું હે? વાળામ જાવું ગાય જોવા? શું કરવું? જો અત્યારે આવી જાય વાળા. ને કુલદીપભાઈને ગાય જોવી હતી ફોનમાં, પણ ફોલાઈને લાવ્યા હતી અત્યારે વાળામાં ગાય જોવા સારું. તો કુલદીપ હવે ચાલ નાખશે. બાબુ ચાલ નાખજે ગાયને. ચાલ નાખે ને તું? ચાલ નાખે ને તું? એટલી જ નાખાડે બાબુ. ચાલ વાલી કરજે બાબુ. બાબુ વાલી કરજે. બાબુ ગાયને વાલી કરજે બાબુ. ગાય જોઈ લીધી બાબુ તે? હજી વઢાલ ચાલ નાખવાની થોડી બાબુ. અચ્છા હવે હેડો ઘાલે હવે. જો બાબુ જે કરવા માંડે સાતનો ટાઈમ થઈ ગયો માતાજીની દીવાબત્તીનો. ને હવે દાદા ના દે બરીસ બટી બચ. હવે હાથ જોડો. જે કરો એ દાદા ચીતા કરે એમ કર. કરો એટા ડાયો છે ને તો કરશે. નહીં આવડતું? જે કરો બે હાથ જોડો. હા. હવે આપણે જો માતાજીને મસ્ત દીવાબત્તી થઈ ગઈ છે ને હવે ખાવાનું છે આપણે રેડી તૈયાર જ છે. ખાવામાં આપણે બનાવી છે જો આ તો વાગ્યું કેરીનું શાક બનાવી છે અને રોટલી છે. અને પપ્પાની થોડી તબિયત થોડી વીક છે તો આ તો પપ્પા માટે તોદરા બનાવે. બેસીએ ખાવા. રાહુલ જે હે નોકરી તો હજી આવ્યા નહીં, તો હમણાં થોડા ઓર્ડર થોડા એવા હોય એટલે ટાઈમ મળતો નહીં. ને આપણે કોઈક આજનો દિવસ આવો રહ્યો વિડીયોમાં
તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજ તો કુલોનો જ કન્ટેન્ટ હતો અમારી પાસે. તો કાલે મળીશું, કાલ કોઈક બીજું નવું બતાવીશું. તો બધાને બાય બાય.